જે નેતાએ ટ્રેડ યુનિયનની કઠોર જમીન પરથી ઊભા રહીને સત્તાને શિસ્તબદ્ધ શાસનનો અર્થ સમજાવ્યો, તે નામ છે પિનરઈ વિજયન. ફેક્ટ: 1 થી 24 મે 1945ના રોજ કેરળના કન્નૂર જિલ્લાના પિનારઈ ગામમાં તેમનો જન્મ થયો. મજૂર પરિવારથી આવતા સંઘર્ષ તેમની બાળપણની સાથોસાથની હકીકત રહ્યો. ફેક્ટ 2: થલાસેરીના બ્રેન કોલેજમાં શિક્ષણ દરમિયાન જ વામપંથી વિચારધારાથી જોડાયા, જેના કારણે તેમની વિચારશૈલી સ્પષ્ટ અને કઠોર બની. ફેક્ટ 3: 1970ના દાયકામાં ટ્રેડ યુનિયન આંદોલનમાંથી ઊભા રહી તેમણે સંગઠનાત્મક શિસ્ત, વ્યૂહરચના અને નિર્ણયક્ષમતાની અલગ ઓળખ બનાવી. ફેક્ટ 4: 1998થી 2015 સુધી CPI-MPI-Mના કેરળ રાજ્ય સચિવ તરીકે પાર્ટીનીટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી. ફેક્ટ 5: 2016 અને 2021માં જ્યારે 21માં કેરળના મુખ્યમંત્રી બન્યા, સતત બીજી વખત જીત મેળવી, આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય અને આધુનિક માળખા પર વિશેષ ધ્યાન આપ્યું. અંતે એટલું કહી શકાય કે પિનારાઈ વિજયનની રાજનીતિ ભાષણોના શોરથી નહીં, પરંતુ સ્થિર નિર્ણય અને મજબૂત શાસનથી ઓળખાય છે.